આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યશાયાનું પુસ્તક અધ્યાય 40માં વચન 26. તમારી દ્રષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા કોણે ઉત્પન્ન કર્યા છે. યશાયાના સમયમાં પરમેશ્વરના લોકોએ મૂર્તિઓના ચહેરા પર જોવા દ્વારા પરમેશ્વરને જોવાની તેમના મનની ક્ષમતાને આંધળી કરી દીધી હતી. પરંતુ યશાયાએ તેમને સ્વર્ગ તરફ જોતા કર્યા, અર્થાત તેણે તેમને યોગ્ય રીતે વિચારવાને અને મનની આંખોથી જોવાની શક્તિનો ઉપયોગ કરવાનું શરૂ કરાવ્યું. જો આપણે પરમેશ્વરના સંતાન છીએ તો કુદરતમાં આપણી પાસે એક વિશાળ ખજાનો છે અને આપણે સમજીશું કે તે પવિત્ર અને પરમેશ્વરને અર્થે અલગ કરાયેલ છે. જો આપણે મનની આંખોથી જોવા માટે આપણી આંધળી સમજનો ઉપયોગ કરીશું તો આપણે જોઈશું કે દરેક હવામાં, દરેક સૂર્યોદયમાં અને સૂર્યાસ્તમાં, આકાશના દરેક ચિહ્નોમાં, ખીલનાર દરેક ફૂલોમાં, કરમાઈ જનાર દરેક પાંદડામાં પરમેશ્વર આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તમારા વિચારો અને કલ્પનાઓને તમારા નિયંત્રણમાં લાવવા તે આત્મિક એકાગ્રતાની ખરી કસોટી છે. શું તમારું મન કોઈ મૂર્તિ પર કેન્દ્રિત થયું છે? શું તે મૂર્તિ તમે પોતે જ છો? શું તે તમારું કાર્ય છે? શું તે તમારા પોતાના વિચાર છે કે સેવક કેવો હોવો જોઈએ? અથવા તારણ અને પવિત્રીકરણનો તમારો પોતાનો અનુભવ છે? જો એમ છે તો પરમેશ્વરને જોવાની તમારી ક્ષમતા આંધળી થઈ ગઈ છે. જ્યારે તમે મુસીબતોનો સામનો કરશો ત્યારે તમે સામર્થ્યહીન માલુમ પડશો અને અંધકારમાં સહન કરવાની ફરજ પડશે. જો તમારી જોવાની શક્તિ આંધળી બની ગઈ છે તો તમારા પોતાના અનુભવો તરફ પાછા વળીને ના જોશો, પરંતુ પરમેશ્વર તરફ જુઓ. તમને પરમેશ્વરની જરૂર છે. પોતાનાથી, તમારી મૂર્તિઓના ચહેરાથી અને વિચાર શક્તિને, તમારી કલ્પનાઓને આંધળી કરી દેતી એવી તમામ વસ્તુઓથી દૂર થઈ જાઓ. જાગો અને યશાયાએ પોતાના લોકોનો ઉપહાસ કર્યો છે તે સ્વીકારો અને સમજણપૂર્વક તમારા વિચારો અને તમારી આંખો પરમેશ્વર તરફ ફેરવો. પ્રાર્થનામાં વ્યર્થતાના અહેસાસનું એક કારણ એ છે કે આપણે આપણા મનની આંખોથી જોવાની શક્તિ ખોઈ નાખી છે. હવે આપણે જાણે અજાણે આપણી જાતને પરમેશ્વરની સામે મૂકવાની કલ્પના પણ કરી શકતા નથી. આપણે અન્ય સાથેના વ્યક્તિગત સંપર્કોમાં ભંગિત રોટલી અને રેડાયેલા દ્રાક્ષારસ બનવા કરતાં મધ્યસ્થીના ક્ષેત્રમાં ભંગિત રોટલી અને રેડાયેલ દ્રાક્ષારસ બનીએ તે વાસ્તવમાં ખૂબ જ મહત્વનું છે. કલ્પના કરવાની શક્તિ એવી શક્તિ છે કે જે પરમેશ્વર પોતાના પવિત્ર થયેલ સેવકને આપે છે, જેથી તે પોતાનાથી પેલે પાર જઈ શકે અને જેનો તેણે અગાઉ ક્યારેય અનુભવ ના કર્યો હોય તેવા સંબંધમાં મક્કમતાપૂર્વક મૂકી શકાય.